છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં જાણે ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝુંબેશ કે અભિયાન ચાલ્યું હોય તેવું લાગી રહ્યું છે. તો છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં દાદાનું બુલડોઝર ફર્યું છે. તો અત્યાર સુધીમાં બેટ દ્વારકા, સુરેન્દ્રનગર, મહેસાણા, અમદાવાદ, અંબાજી સહિત હાઈવે પર ખોટા નામ સાથે ચાલતી હોટલો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. તો બેટ દ્વારકાના તો 7 ટાપુઓ દબાણ મુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે આજરોજ ફરી એક વખત વઢવાણ અમદાવાદ હાઈવે પરથી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા 200થી વધુ દબાણો પર ફેરવી બુલડોઝર દેવામાં આવ્યું હતું. તો વઢવાણ અમદાવાદ હાઈવે પર કરવામાં આવેલા દુકાનો બહાર કરવામાં આવેલા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તો 20થી વધુ નળ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા હતા. તો હાઈવે પર દબાણો દૂર કરવા અંગે કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી હતી. તો કેબિનો, લારી ગલ્લાઓ દૂર કરવામાં આવ્યા હતા. તો મુખ્ય હાઈવે ખુલ્લો થાય તે દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.